સમાચાર પર નજર કરીએ તો ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે નવી કામરોલ ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે। ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારે તરફ પાણી જ પાણી છે। નદીના પાણી ગામમાં વહેતા થતા લોકો પણ હવે પરેશાન થઈ ઉઠ્યા છે। એક તરફ ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે છેલ્લા 1.5 દિવસથી નદી પણ બે કાંઠે વહી રહી છે। કેટલાક લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગામમાં નદીની જેમ પાણી વહેતા થતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ઇમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી। સરપંચ અશોકસિંહ સરવૈયાએ વિડીયો વાયરલ કરી અને તંત્ર પાસે મદદ માંગી છે। અનેકવાર બ્રિજની માંગ હોવા છતાંય હજુ સુધી બ્રિજ ન બનતા સ્થિતિ ખૂબ વણસી છે। તો ભાવનગરના આ દ્રશ્યો છે કે જ્યાં તળાજામાં એક તરફ ધોધમાર વરસાદને પગલે નવી કામરોલ ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે। ગામની બંને તરફ નદીમાં પૂર આવતા ચારે તરફ પાણી જ પાણી છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। નદીના પાણી ગામમાં પણ ફરી વળ્યા છે, જેથી લોકો પણ ખૂબ પરેશાન થઈ ઉઠ્યા છે। એક તરફ ભારે વરસાદ છેલ્લા 1.5 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાલીતાણા, તળાજા અને મહુવામાં અનરાધાર વરસાદ ખાબક્યો। તળાજા પંથકમાં નદીઓ ગાંડીતુર બની છે। પાલીતાણાના રાજપરા ગામમાં ભારે વરસાદથી નુકસાન થયું છે। ધોધમાર વરસાદને પગલે મોટા ભાગની નદીઓમાં પૂર પણ આવ્યું છે। ભાવનગરના આ દ્રશ્યો ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે। પાલીતાણા, તળાજા અને મહુવામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। તળાજા પંથકમાં નદીઓ પણ ગાંડીતુર બની છે। પાલીતાણાના રાજપરા ગામમાં એક તરફ ભારે વરસાદથી પાક નુકસાની અને ધોધમાર વરસાદને પગલે મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। આ તરફ અમરેલીમાં પણ સતત 6 દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। પીપળવા, ઉમરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદી ગાંડીતુર બની છે। સતત વરસાદને લઈ ખેતરોમાં રહેલો પાક પાણીથી તરબોળ થયો છે। કુદરતી આફત સામે જગતનો તાત હવે લાચાર બની ગયો છે। સૌરાષ્ટ્ર પંથકમાં અવિરત વરસાદ। અમરેલી જિલ્લામાં પણ 6 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પીપળવા, ઉમરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ઉપરવાસમાં એક તરફ ભારે વરસાદને પગલે ધાતરવડી નદી પણ ગાંડીતુર બની છે। એક તરફ સતત વરસાદને લઈને ખેતરોમાં રહેલો પાક છે તે પાણીમાં તરબોળ થઈ ગયો છે। કુદરતી આફત સામે જગતનો તાત લાચાર બન્યો છે। બોટાદમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત કમોસમી વરસાદની શરૂઆત થઈ। શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો પણ ખૂબ પરેશાન થયા। સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। બોટાદના આ દ્રશ્યો વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદની શરૂઆત। ગઢડામાં ગ્રામ્ય પંથકમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે। શહેરના રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે લોકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। આ તરફ વડોદરામાં પણ સતત ચોથા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અલકાપુરી, માંજલપુર, સમા અને કોરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઓફિસ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। 24 થી 36 કલાકમાં હજુ પણ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે। સતત વરસાદ વરસી રહ્યો છે અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે। વડોદરાના આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। અલકાપુરી, માંજલપુર, સમા, ગોરવા સહિતના વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઓફિસ જતા લોકોને પણ ભારે હાલાકી પડી છે।
તો આ તરફ ભાવનગરના ઘોઘા તાલુકાના ભાખલ ગામે પણ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સંકટમાં ઘેરાયા છે। ચોમાસા દરમિયાન પાકને થયેલા નુકસાનમાંથી હજી ખેડૂતો ઉભરી પણ ન શક્યા હોય ત્યારે આ અચાનક વરસાદે તેમની મુશ્કેલીઓને વધારી દીધી છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી અને કપાસ જેવા પાકો સંપૂર્ણપણે નષ્ટ થયા છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી પાક તૈયાર થવાના સમયે કુદરત રૂઠી જાય છે। આ વર્ષે પણ પાક તૈયાર થયો હતો, પરંતુ વરસાદે બધું જ બરબાદ કરી દીધું। ગામના સરપંચે જણાવ્યું હતું કે તંત્રએ હાલ સ્થિતિનું મૂલ્યાંકન શરૂ કર્યું છે। મનારી નદીના પાણીનું સ્તર ઘટે પછી ગામ તરફ રાહત કામગીરી હાથ ધરાશે। નુકસાનીમાં તો માલનો સારો, પછી કપાસ, સિંગ, કેળ પુષ્કળ નુકસાની, એમાં કઈ લેવાનું નથી, એવું નુકસાન થયું હતું। કેટલા લોકો આ ગામની અંદર વસ્તી છે? કેટલી ખેતીવાડી? 1500 ની વસ્તી છે અને ખેતીવાડી છે ગામ, આખું ગામ ખેતીવાડી, બીજો કોઈ ઉદ્યોગ નથી ગામમાં, કાંઈ નથી, બીજો કોઈ ધંધો જ નથી। પણ આવો વરસાદ મેં નથી જોયો ક્યારે। સતત 15 કલાક ત્યાં વરસાદ એક જ ધારો વરસે છે। નદી નાળા બધું છલકાઈ ગયું, બધા કોઝવે તોડી નાખ્યા। એટલે એક બાજુમાં સ્કૂલ છે, ત્યાં જવાનો કોઝવે હતો એ આખો ધોવાઈ ગયો। એટલે વરસાદ ભયંકર વરસાદ પડ્યો। આ છેલ્લા 15 કલાકથી વરસાદ વરસે છે એક જ ધારો। એટલે હવે આમાં તો કુદરત બચાવે તો બચી, અને સરકાર કાંઈ જો આમાં રાહત પેકેજ આપે તો। ખેતીવાડીની અત્યારે સ્થિતિ એવી ખરાબ છે કે અત્યારે કોઈ રસ્તા, અત્યારે નદીઓ નારામાં ફૂલ પૂર છે, કોઈ પોતાની વાડીએ જઈ શકે એમ નથી, અને વાડીએ પાથરા બધાના પલ્લી ગયેલા છે, કપાસ કેળો પડી ગઈ, કપાસમાં પણ કાંઈ લેવાપણું નથી, એક પણ વીણ ખેડૂતોએ ઉતારી નથી, અને ઊભા કપાસ છે એ બળીને સુકાઈ જવાના છે, એમાં કાંઈ લેવાપણું। પાથલમાં મકાન પડી ગયા 3-4 હાવ, અને ગરીબ માણસો બહુ તકલીફ છે। પાણીની પરિસ્થિતિ, કોઈ રસ્તા બધું રસ્તા બધા બંધ છે, આવ પૂરી પરિસ્થિતિ ખરાબ। સરકારને કહ્યું કે ભાઈ કોઈ જાતની સારી સહાય આપો, અથવા દેવું માફ કરે। રસ્તા બહુ ખરાબ છે, 2-3 મકાન પડી ગયા દેખાડ્યું આપણે પાકલની અંદર, અને પાણીમાં કઈ રસ્તો જો સવારના માણસો વાડીએ છે, અને ઘરે કોઈ બહાર ગયું